નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કોંગ્રેસના જૂના જોગીએ પીએમ મોદી આરએસએસના વખાણ કરતા રાજકારણ ગરમાયું. રાહુલ ગાંધીને કરી ટકોર. માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે ગુજરાત હાઈકોર્ટ. ભારત અમેરિકા ટ્રેડ ડીલમાં મોટો અવરોધ જ ડોનાલ્ડ ટ્રમ્પ. ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપ સંઘાણીએ બેંગલુરુ નજીક આવેલા દેવનહલ્લી ખાતે સ્થાપિત અદ્યતન નાનો ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. તંત્રી સ્થાનેથી 2025માં 335 લિસ્ટિંગ સાથે ₹1.95 લાખ કરોડના આઈપીઓ. અરવલ્લી જિલ્લામાં વીરબાલ દિવસની ઉજવણી શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ મોડાસા ખાતે ભવ્યતાથી કરવામાં આવી. બનાસકાંઠાનું ગૌરવ સામરવાડાના યુવાને કુસ્તીમાં ગાજવી સફળતા. બોટાદ જિલ્લા પતંજલિ યોગ સમિતિ દ્વારા ઇન્ટિગ્રેટેડ યોગ શિબિર 2025નું આયોજન કરવામાં આવેલ. સૂર્યમંગળની યુતિ તથા 2026ની શરૂઆત કેવી? વાંચવા જેવું જાણવા જેવું લેખ યોગી એસ્ટ્રોલોજી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય અમદાવાદ કેન્ટોનમેન્ટ સ્પર્શ જાગૃતિ કાર્યક્રમનું આયોજન. નસવાડી જેમલગઢમાં નલ સે જલ યોજનાના ફિયાસ્કો. 2 ટાંકી અને નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન. ગુજરાત પોલીસમાં મોટા પાયે માળખાકીય ફેરફાર. નવા વાવ થરાદ જિલ્લાની રચના બાદ 2500થી વધુ નવા પોલીસ પદોને મંજૂરી. ગાંધીનગર અંડરબ્રિજ પાસે પૂરપાટ આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. પોલીસે ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં ભૂલાતી જતી પરંપરાગત વાનગીઓની સ્પર્ધા યોજાઈ. 16 કરોડની ટેક્સ ચોરીના કેસમાં આરોપીના જામીન નામંજૂર. કોર્ટનું નિરીક્ષણ. આ ગુનો દેશ વિરોધી ગુનો પણ ગણી શકાય તેમ છે. મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ. ગાંધીનગર નામ નોંધણી ભૂલશો નહીં. મતદાનનો મોકો ચૂકશો નહીં. ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી ગાંધીનગરની નાગરિકોને અપીલ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.